મારી મેલડી રમે, એક બાજુ મારી હાલની મોમાઈ રમે, અને એક બાજુ આ સોસાયટીના પ્રમુખ પેલાના પાદરમાં બેઠેલી મારી ચામુંડાને મારી શિકોતરને યાદ કરું. અને ખંગારભાઈના ખોલીએ જો એક હાકલો ન આવે ને તો મારી જોગ માયા નો કહેવાય. આ રીધી સીધી સોસાયટીના પ્રમુખ છે ખેંગરભાઈ. એક બાજુ મારી મામા, એક બાજુ પરેશ ભગતની ખાંભડિયાની વાતડીના કાંઠાની નાનડી, એક બાજુ બરવાડા પાસે બેલામાં આ ખેંગરભાઈના કુળમાં બેઠેલી મારી જોગ માયા, અને એક બાજુ મારી ગીરીના ધુણાની ગઢ પાવાની પારકડી આવી છે. દીદી હાલ મારો જજમાન 200 રૂપિયા આપીને હાલની મોમાઈને વધારે મારો બાપ. અરે બાપ, મારી ગઢ પાવાની કાળિકાને યાદ કરું. અરે એકથી દુનિયાના ડોક્ટર રજા આપી દીધી, અને ગલસાણાની મારી પાસે ગોવિંદ દાદા એમ કીધું ક્યાં ગઈ મારી નંદાલાના કુળમાં બેઠેલી મારી જોગ માયા પાવાગઢની કાળિકા ક્યાં ગઈ? અને બાપ, દુનિયાના ડોક્ટરને ખોટું પાડી અને એની ઉપર જેને એકડો માંડે મારી નંદાલાની ગોવિંદ દાદાની કાળિકાને યાદ કરું. પણ જો મધરી રાતના ટકોરે જો એક હાકલો ન થાય તો મારી પાવાગઢની કાળિકા નંદાણા સાહેબ 5000 ને 1 રૂપિયા અરવિંદભાઈ રાવલને શીખ કરાવે છે. તાળી બધા મારા બા શીખ કરાવે છે. માતાજી એને જાજુ આપે મારા બાપ, મારી ભગવતી જાજુ આપે. પણ નંદાણા સાહેબ ગલસાણા અહીંયા હાલ સુરત છે, પણ મારી ગોવિંદ દાદાની કાળિકાને થોડી વાર રમાડું પણ કેવી બાપ. મારી કાળિકાને ટકોરો ન કરાયો. ગલસાણાના પાદરમાં બેઠી હોય, મારી સાધુના ગીરીના ધુણાની કાળિકા બેઠા હોય, મા મેલડીના માંડવામાં મારી પાવાગઢની ગોવિંદ દાદાની ગોવિંદ ભવાની કાળિકાને યાદ કરું. અને જો એક હુબકો ન આવે ને તો ગલસાણાના પાદરમાં મારી ગોવિંદ દાદાની કાળિકા જેવું ન કહેવાય. કાઠાળી મેલડીનું વાયક છે ભાઈ, એના ભૂવા નથી હાજર આવી, પણ નંદાણા સાહેબ પોતે હાજર છે.